શનિવારે થરાદના આશાપુરીવાસમાં ધોળા દિવસે ગળું કાપી કરાયેલી મહિલાની નિર્મમ હત્યા તેણીના પ્રેમીએ કરી હોવાનું ખુલવા આવ્યું હતું તથા તાલુકાના 3.5 મહિના પહેલાના મોટી પાવડના આધેડ દલિતની હત્યા ગામના જ એક આધેડે કરી હોવાનો ભેદ ઉકેલાયો હોવાનું એએસપીએ મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું। થરાદના આશાપુરીવાસમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ થરાદના ચાંદલા ગામના નરસિંહભાઈ ઉર્ફે કલી લાદાભાઈ ઠાકોરના લગ્ન શહેરના ચામુંડાનગરમાં રહેતા સુરેશભાઈ રઘનાથભાઈ ઠાકોરની પુત્રી પન્નાબેન સાથે 8 વર્ષ પહેલા થયા હતા। તેણીનું શનિવારની સાંજના સુમારે ગળું કાપી નિર્મમ હત્યા કરાઈ હતી, જેમાં જોઈને આશંકા સેવાતી હતી એ જ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ખુલવા પામ્યું હતું। આ અંગે એએસપી અજીત રાજાણે મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અંગે પતિ નરસિંહભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ મુજબ તેમના પડોશમાં રહેતા સંતોષબેન નજીકમાંથી શાક લઈને આવતા તેમની નજર સામે તેમના ઘરમાંથી દોડેલા વાવ તાલુકાના ઉચપા ગામના અરવિંદભાઈ પન્નાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 22ના પન્નાબેનનું ધારિયાના આડેધડ ઘા ઝીકી તેણીનું મર્ડર કર્યું હોવાનું જણાવ્યું હતું। આ અરવિંદભાઈ મૃતકના પિતાનો વેવાઈ થતો હતો, આથી અવારનવાર તેમના ઘેર આવતો જતો હતો। પન્નાબેન સાથે તેને નાજાયજ સંબંધ બંધાયો હતો, આથી એએસપીના માર્ગદર્શન પ્રમાણે 4 ટીમો બનાવી મોબાઈલના લોકેશનને આધારે રાત્રે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી તેમને ઝડપી લીધો હતો। તેણે સાંજના 6 વાગ્યાના સુમારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલ થતા તેણીના જ ઘરમાં રહેલા ધારિયાના 2 ઘા ગળાના ભાગે ફટકારી ક્રૂરતાભરી હત્યા કર્યાની કબૂલાત કરી હતી। ત્યારે તાલુકાના મોટી પાવડના આધેડની હત્યાનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને મળેલી 3.5 મહિના બાદ સફળતા અંગે એસપીએ જણાવ્યું હતું કે મોટી પાવડના ગામના મૂળાભાઈ માધાભાઈ રાઠોડ દલિતનો મૃતદેહ થરાદ ડીસા હાઈવે પર આવેલ કરણાસરના પાટિયા નજીકથી રોડથી થોડે દૂર 29/11/2018 ના રોજ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થળ પર જ ડોગ અને એફએસએલ તપાસ બાદ અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો પણ દાખલ કરાયો હતો, જે હત્યા રબારી ચોથાભાઈ હરસેંગભાઈ રહે મોટી પાવડનાએ કરી હતી। પોલીસને તેના પર આશંકા હતી, પરંતુ રિપોર્ટના રાહ જોવાતા તે આવ્યા બાદ તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મૂળાભાઈ દારૂ પીધેલી હાલતમાં તેને રસ્તામાં સામો મળતા અપશબ્દો બોલ્યો હતો, આથી તેમ કરવાની ના પાડતા મૂળાભાઈએ ઉશ્કેરાઈને ચોથાભાઈને પથ્થર માર્યો હતો। સ્ટોરી બાય વસરામ ચૌધરી, થરાદ। આજે થરાદ વિભાગ કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। એમાં બધા તમામ પ્રેસ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે। અને આ પ્રેસ કોન્ફરન્સમાં થરાદ વિભાગ દ્વારા શોધાયેલ 2 મર્ડર અને જે 2 ઝડપાયા આરોપી છે જુદા જુદા મર્ડરમાં, એની બાબત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। સૌથી પહેલાં ગત વર્ષ 2018માં નવેમ્બરના માસમાં એક મોટી પાવડ ગામડામાં મર્ડર થયું હતું। એમાં કોઈ પણ નજર જોનાર શાહિદ ન હતો અથવા તકનીકી પુરાવાનો અભાવ હતો। એના કરતાં પોલીસ દ્વારા વારંવાર સીનની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી અને જુદા જુદા એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી, જે જુદા જુદા એફએસએલ રિપોર્ટ્સને રિઝલ્ટ આધારે એને સઘન રીતે આરોપીની પૂછપરછ કરવામાં આવી છે, જે આરોપી છે એને દ્વારા કબૂલિયાત આપવામાં આવી છે અને આરોપીની તરત જ અટક પણ થઈ ગયેલી છે। બીજો ગઈકાલે એક મર્ડર થરાદ ટાઉનમાં થયો હતો, વિશાળ ટોકીઝની બાજુમાં। એમાં જે મુખ્ય આરોપી અરવિંદ ઉર્ફે પ્રકાશ હતો, એના એફઆઈઆર આધારે મરણ જનાર બેન પન્નાબેન સાથે 3 વર્ષોથી અંગત પ્રેમ સંબંધ હતો, જેના કારણેથી એના ઉશ્કેરીને બેનની હત્યા કરવામાં આવી હતી। આ મર્ડરની અને આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા જુદા જુદા ટીમો બનાવવામાં આવી અને જે નજર જોનાર શાહિદ હતો એના નિવેદન આધારે કઈ બાજુ ગયા છે એવા જુદા જુદા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી અને દિયોદરમાં ડુચકવાસ ગામડામાંથી આરોપીની તરત જ અટક કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા પણ કબૂલિયાત આપવામાં આવી છે।